તારીખ 29-30 જૂનથી જ વરસાદ આવવાની શક્યતા રહેશે અને આજકાલમાં લગભગ પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં પંચમહાલના ભાગો, આ ઉપરાંત કેટલાક વડોદરાના છૂટા છવાયા ભાગોમાં અને અન્ય બીજા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ વરસાદ હળવો થવાની શક્યતા રહેશે. કદાચ ઉત્તર ગુજરાતના અન્ય કોઈ ભાગોમાં પણ વરસાદ થઈ શકે, પરંતુ તારીખ 29-30માંથી સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે તારીખ 29-30માં વરસાદનું પ્રમાણ ધીરે ધીરે વરસાદ ઓછો હોવા છતાં ચોમાસાના બીજા રાઉન્ડના પડઘમ વાગવાની શક્યતા રહેશે. હવે તારીખ બીજી 3 જુલાઈથી વરસાદ થવાની શક્યતા રહેશે અને તારીખ 7 જુલાઈ સુધીમાં તો પૂર્વ ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, મહીસાગરના ભાગો, વડોદરાના ભાગો, આ ઉપરાંત લગભગ અન્યમાં અરવલ્લીના ભાગો, સાબરકાંઠાના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં મહીસાગરના ભાગો, વડોદરાના ભાગો અને પંચમહાલના કેટલાક ભાગમાં ભારે તો કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.